વરસતા વરસાદમાં આપણે અલગ અલગ પ્રકારના ભજીયા અને દાલવડા તો બહુ જ બનાવીને ખાઈ લીધા, પરંતુ આજે તેનાથી કંઈક અલગ એટલે કે એવી રેસીપી શેર કરીશ જે શિયાળો હોય કે ચોમાસું દરેક ઋતુમાં ખાવાની ખૂબ જ મજા પડે. એટલે કે આજે આપણે દરેકની ઓલ ટાઈમ ફેવરેટ એવી રાજસ્થાની દાલ બાટી બનાવીશું, અને એ પણ બાટીનું કુકર કે ઓવન વિના બનાવીશું. છતાં પણ આપણી બાટી એટલી સરસ બનશે કે કુકર કે ઓવનની બાટીને તો તમે ભૂલી જ જશો. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો સૌપ્રથમ દાળ બનાવવા માટે આપણે કુકરની અંદર 1/4 કપ ચણાની દાળ, 1/4 કપ તુવરની દાળ, 1/4 કપ આપણે મગની ફોતરાવાળી દાળ અને 3 ચમચી આપણે અડદની દાળ એડ કરવાની છે. હવે આ દાળને ધોવા માટે આપણે તેની અંદર પાણી એડ કરવાનું છે. હવે દાળને સરસ એવી ઘસી અને ધોઈ લેવાની છે, અને તેનું આ પાણી આપણે નીકાળી દઈશું. હવે તેની અંદર આપણે 2 થી 2.5 ગ્લાસ જેવું પાણી એડ કરવાનું છે, અથવા તો દાળ બફાય તેટલું પાણી આપણે એડ કરવાનું છે. હવે કુકરને બંધ કરી અને ગેસની ઉપર આપણે 5 થી 6 વિસલ કરી લેવાની છે. હવે દાળ આપણી બફાય છે ત્યાં સુધી આપણે બાટીનો લોટ બાંધી લઈશું. તો તેની માટે મેં આ 2 કપ જેવો જે ઘઉંનો જાડો લોટ આવે છે, ભાખરી માટેનો લોટ, તે લીધો છે. હવે તેની અંદર 1 મોટી ચમચી મીઠું, 1 મોટી ચમચી અજમો અને 2 ચપટી જેવો બેકિંગ પાવડર એડ કરવાનો છે. બેકિંગ પાવડર એડ કરવાથી આપણા બાટીનો કલર ખૂબ જ સરસ આવશે. જો તમારી જોડે હોય તો તમે એડ કરી શકો છો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે લોટની અંદર આપણે 3 થી 4 મોટી ચમચી તેલ અથવા તો આ રીતે મુઠ્ઠી પડતું તેલ એડ કરી અને લોટ અને તેલને સરસ એવું મસળી લેવાનું છે. હવે તેની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરવાનો છે. લોટ આપણે કઠણ રાખવાનો છે. તો આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને કઠણ લોટ બાંધીને આપણે તૈયાર કરવાનો છે. ભાખરી કરતાં આપણે લોટને થોડો કઠણ રાખવાનો છે. હવે તેમાંથી આપણે એક લુવો લેવાનો છે. તમારે જે સાઈઝની નાની કે મોટી બાટી બનાવવી હોય તે રીતે તમારે લોટ લેવાનો છે. હવે લોટને આપણે બંને હથેળીની વચ્ચે આ રીતે સરસ એવો મસળતા જઈશું, અને તેમાંથી આપણે બાટી બનાવવાની છે. લોટને આ રીતે સરસ મસળવાનો છે. હવે તેને આ રીતે બાટીનો શેપ આપી અને આ રીતે ચાકુની મદદથી તેની ઉપર કટ લગાવી દેવાના છે, જેથી બાટી આપણી સરસ એવી અંદરથી સરસ એવી કૂક થઈ જશે. તો સેમ એ જ રીતે મેં બધી જ બાટી બનાવીને તૈયાર કરી લીધી છે. હવે બાટીને શેકવા માટે આપણે એક જાડા તળિયાની કઢાઈ લેવાની છે. તેની અંદર આપણે મીઠું એડ કરી દેવાનું છે. આ મીઠાનો મેં બેકિંગ માટે ઘણીવાર ઉપયોગ કર્યો છે, એટલે તેનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે તેની અંદર આ રીતે એક સ્ટેન્ડ રાખી દેવાનું છે. તેની ઉપર આ રીતે જે કાણાવાળી જાળી આવે છે તે રાખી દેવાની છે. હવે તેની ઉપર આપણે આ રીતે 1 બાય 1 બધી જ બાટીને ગોઠવી દેવાની છે. હવે તેની ઉપર આ રીતે બધી જ બાટીને ગોઠવ્યા પછી પેનને આપણે ઢાંકી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બાટીને આપણે શેકાવા દઈશું. વચમાં આપણે તેને ફેરવતા રહેવાનું છે. તો હવે 5 થી 6 વિસલ પછી દાળ પણ આપણી સરસ એવી બફાઈ ગઈ છે. તો આ રીતે વિસ્કરની મદદથી આ રીતે દાળને આપણે થોડીક મેશ કરી લેવાની છે, અને થોડીક દાળ તેની આખી પણ રહેવી જોઈએ. એકદમ મેશ આપણે દાળને નથી કરવાની. વચમાં આપણે બાટીને ફેરવતા રહેવાનું છે. આ રીતે બાટી આપણી થોડીક કૂક થાય એટલે તેને આપણે થોડીક પલટાવવાની છે. આ રીતે બાટીને આપણે ફેરવતા જઈશું અને તેને શેકવાની છે. તો આ રીતે આપણે થોડી વારે બાટીને ફેરવતા રહેવાનું છે. હવે ફરીથી પેનને ઢાંકી અને બાટીને આપણે થવા દઈશું. હવે એક પેનની અંદર દાળનો વઘાર કરવા માટે મેં 2 ચમચી જેવું તેલ એડ કર્યું છે. તેલ આપણું થોડું ગરમ થાય એટલે તેની અંદર 1 ચમચી જીરું અને થોડીક હિંગ એડ કરવાની છે. તેની સાથે આપણે 2 સૂકા લાલ મરચાં એડ કરી દઈશું. તેની સાથે આપણે 1 મોટી સાઇઝની ડુંગળીને ઝીણી કટિંગ કરી લીધી હતી, તે પણ તેની અંદર એડ કરી દઈશું. ડુંગળીને આપણે થોડીક સાતળી લેવાની છે. આ રીતે 2 થી 3 મિનિટ માટે આપણે ડુંગળીને સાતળી લઈશું. ડુંગળી આપણી થોડીક સંતરાય એટલે આપણે 2 લીલા મરચાં એડ કરવાના છે. તેની સાથે આપણે થોડાક મીઠા લીમડાના પાન પણ એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુ આપણી સરસ એવી સંતરાઈ જાય પછી લાસ્ટમાં તેની અંદર 2 નંગ મેં ટામેટાને ઝીણા કટિંગ કરી લીધા હતા, તે અંદર એડ કરી દઈશું. હવે ટામેટા અને બધી જ વસ્તુ આપણી ફટાફટ સંતરાઈ જાય તેની માટે આપણે 1.5 ચમચી જેવું મીઠું એડ કરવાનું છે. અત્યારે મેં દાળના ભાગનું મીઠું પણ અત્યારે જ એડ કરી દીધું છે. મીઠું એડ કરવાથી આપણા ટામેટા સરસ એવા મેશ થઈ જશે. હવે તેની અંદર આપણે બાકીના મસાલા કરી લઈશું. તો 1.5 મોટી ચમચી આપણે તેની અંદર કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે. 1/2 ચમચી આપણે હળદર પાવડર અને 1 મોટી ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરવાનો છે. અત્યારે ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેવાની છે, જેથી મસાલા આપણા બળી ના જાય અને સરસ એવા કૂક પણ થઈ જાય.
તો સ્લો ગેસની ફ્લેમ ઉપર મસાલાને આપણે થોડાક સાંતળી લઈશું. હવે લાસ્ટમાં તેની અંદર જે આપણે દાળ બાફી અને મેશ કરીને રાખી હતી તે અંદર એડ કરી દેવાની છે. હવે તેની અંદર મેં કુકરની અંદર જ 1 ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે. તે પાણી પણ દાળની અંદર એડ કરી દઈશું. તમારે જે રીતે જાડી કે પતલી દાળ રાખવી હોય તે રીતે તમારે પાણી એડ કરવાનું છે. હવે બધી જ વસ્તુને આપણે સરસ એવી મિક્સ કરી લઈશું. હવે દાળને ઢાંકી અને સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે દાળને ઉકળવા માટે રાખી દઈશું. હવે થોડી વારે આપણે બાટીને પણ ફેરવતા રહેવાનું છે. તો આ રીતે થોડી વારે બાટીને આપણે આ રીતે ફેરવતા રહેવાનું છે. જે બાટી આપણી શેકાઈ હોય તેને આપણે વચ્ચે લઈ લેવાની છે અને જે ના શેકાઈ હોય તેને આપણે બહારની સાઈડ રાખવાનું છે. ઢાંકી અને ફરીથી શેકાવા માટે રાખી દઈશું. હવે બાટી આપણી શેકાય છે અને દાળ આપણી ઉકળે છે ત્યાં સુધી આપણે રાજસ્થાની સ્પેશિયલ લસણ મરચાંની ચટણી બનાવી લઈશું, જે દાલ બાટી જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તેની માટે આપણે 10 થી 15 કરી લસણ લેવાનું છે. તેની અંદર 1 નાની ચમચી મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કરવાથી આપણું લસણ ફટાફટ વટાઈ જશે. હવે લસણ આપણું થોડુંક વટાય એટલે તેની અંદર 3 મોટી ચમચી ભરીને આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે. ફરીથી આપણે ચટણીને વાટી લઈશું. હવે ચટણી આપણી વટાય એટલે તેની અંદર 1 મોટી ચમચી ભરીને તેલ એડ કરવાનું છે. તેલ એડ કર્યા પછી ચટણીને આપણે ફરીથી એકવાર વાટી લઈશું. હવે ચટણીનો વઘાર કરવા માટે આપણે 2 ચમચી જેવું તેલ ગરમ થવા માટે રાખીશું. તેલ આપણે થોડું ગરમ થાય એટલે તેની અંદર થોડી હિંગ એડ કરવાની છે. તેલ વધુ ગરમ ના હોય તેનું ધ્યાન રાખવાનું છે, નહીંતર આપણી ચટણીનો કલર ચેન્જ થઈ જશે. હવે તેલ આપણું થોડું ગરમ હોય એટલે તેની અંદર જે આપણે લસણ મરચાંની ચટણી વાટીને રાખી હતી તે અંદર એડ કરી દઈશું અને ચટણીને આપણે થોડીક સાંતળી લેવાની છે. હવે ચટણી આપણી થોડીક સંતરાય એટલે તેની અંદર આપણે થોડુંક પાણી એડ કરવાનું છે. તો જે ખલની અંદર આપણે ચટણી વાટી હતી તેની અંદર મેં થોડુંક પાણી એડ કર્યું છે. તે પાણી આપણે ચટણીની અંદર એડ કરી દઈશું. હવે ચટણીને આપણે ફરીથી સાંતળી લેવાની છે. જ્યાં સુધી ચટણીમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી ચટણીને આપણે થવા દઈશું. તમે પાણીની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણી સરસ મજાની એવી રાજસ્થાની લસણ મરચાંની ચટણી બનીને તૈયાર છે, જે દાલ બાટી જોડે ખાવાની ખૂબ જ મજા આવશે. હવે એક બાજુએ આપણી દાળ પણ સરસ એવી ઉકળી ગઈ છે. તો હવે તેની અંદર આપણે બાકીના મસાલા કરી લઈશું. તો હવે જે આપણી લસણ મરચાંની ચટણી બનાવી હતી તે 1 ચમચી જેવી ચટણી આપણે દાળની અંદર એડ કરવાની છે. હવે અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરી દઈશું અને 1 લીંબુનો રસ એડ કરવાનો છે. હવે લાસ્ટમાં તેની અંદર આપણે થોડાક લીલા ધાણા એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આ રીતે સરસ એવું હલાવી અને 1 થી 2 મિનિટ માટે આપણી દાળને ઉકળવા દઈશું. તો આપણી સરસ મજાની એવી ગરમા ગરમ દાળ પણ બનીને તૈયાર છે, જે બાટી જોડે ખાવાની ખૂબ જ મજા આવશે અને આપણી ચટણી પણ બનીને તૈયાર છે. હવે આપણે બાટીને પણ ચેક કરી લઈશું. તો આપણી બાટી પણ સરસ એવી શેકાઈને તૈયાર છે. આ રીતે બાટી આપણી સરસ એવી લાઇટ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે બાટીને શેકવાની છે. આ બાટીને મેં 2 થી 3 વાર ફેરવતા જઈ અને શેકી છે. તો બધી જ બાટીને આપણે નીકાળી લઈશું અને ગરમા ગરમ દાલ બાટીને આપણે સર્વ કરી દઈશું. તો બાટીને આપણે આ રીતે ઘીની અંદર એડ કરવાની છે અને પછી તેને સર્વ કરવાની છે. ફ્રેન્ડ્સ, આટલી સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરી છે. તો મારા વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. અને દાળની ઉપર આ રીતે ઉપરથી ઘી એડ કરવાનું હોય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.